પાટડી ખાતે આવેલ કમ્યુનિટી હોલ વર્ષોથી જર્જરિત હાલતમાં, વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં। પાટડી ખાતે વિરામગામ રોડ પર ભૂતપૂર્વ ધારાસભ્ય શાંતાબેનના સમયમાં લાખોના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો, જેમાં અનુસૂચિત જાતિ સહિત લોકોના સામાજિક ધાર્મિક પ્રસંગોમાં કમ્યુનિટી હોલ આશીર્વાદ સમો બનતો હતો। સમય વીતતા હોલની બિલ્ડિંગ ખૂબ જ જૂની થઈ જવા પામી છે। છેલ્લા ઘણા વર્ષોથી કમ્યુનિટી હોલ જર્જરિત અને બિનઉપયોગી જોખમી બનવા પામ્યો છે। લોકો અને સામાજિક કાર્યકર્તા નરેશ મકવાણા દ્વારા હોલ નવનિર્માણ માટે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ આજ દિન સુધી કમ્યુનિટી હોલના પ્રશ્નનો નિકાલ લાવવામાં આવ્યો નથી। આ કમ્યુનિટી હોલ જર્જરિત હોવાને કારણે જોખમરૂપ બની જવા પામ્યો છે, જેના માટે ધારાશાહી કરી નવનિર્માણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હું નરેશ મકવાણા, સામાજિક કાર્યકર, પાટડી તાલુકાના આંબેડકર કોમ્યુનિટી હોલ વર્ષોથી જર્જરિત અને ખંડિત હાલતમાં છે, એની વારંવાર રજૂઆત કરવા છતાં આ હોલનું આજ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી। ફક્ત એકાદ બે વખત એને બિલ બનાવવા માટે થઈને રિનોવેશન કરીને મોટા મોટા ખોટા બિલ બનાવીને ઊભો કરેલો છે ખાલી। અને હાલ એની પરિસ્થિતિ તમે જોશો તો અંદરથી બધું ડેમેજ થઈ ગયેલું છે, નીચેથી તળિયાઓ પણ પડી ગયેલ છે, ધાબાના પણ ઉપરથી કાટમાં નીચે પડી ગયા છે। બાજુમાં ઊભા રહેવાની કે એવી કોઈ હાલ પરિસ્થિતિ છે નહીં અને ગમે ત્યારે પડી શકે એવો છે। તો આ સમાજ કલ્યાણ હસ્તક જે હોલ છે, ગુજરાત સરકાર પાસે આનો તમામ પ્રકારનો છે, તો અમારી સરકારશ્રીને અને સમાજ કલ્યાણના અધિકારીઓને લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત વારંવાર કરેલ છે કે આ હોલનું જર્જરિત થઈ ગયો છે અને પાડીને ફરીથી નવો બનાવવામાં આવે, એનું નવનિર્માણ કરવામાં આવે, અથવા તો બાજુમાં એક સારી એવી લાઇબ્રેરી પણ બનાવે, જેથી તમામ સમાજના લોકો જે રહે છે એને આ હોલ ઉપયોગમાં આવે, સામાજિક સારા નરસા તમામ પ્રસંગોમાં હોલ કામમાં આવે। કારણ કે અહીંયા હાલ જોવા જઈએ તો અનુસૂચિત જાતિ અને બીજી સમાજના લોકો જે આર્થિક રીતે ગરીબ પરિસ્થિતિમાં આવે છે, તેઓને આ હોલ ઉપયોગમાં ભવિષ્યમાં થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થાય, એ માટેથી અમારી રજૂઆત છે કે આ હોલનું ફરીથી નવનિર્માણ કરવામાં આવે એવી અમારી અને સ્થાનિક લોકોની રજૂઆત છે। આ અગાઉ પણ ધારાસભ્ય નવસાદભાઈને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ છે, પણ એનું નિરાકરણ કોઈને આવ્યું। હાલમાં પણ આ વિસ્તારના સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય છે, એમને પણ આ બાબતે જાણ તો થયેલ જ છે, પણ ક્યારે પગલાં લે છે એ જોવાનું રહેશે। કારણ કે આમાં એમને સરકારના એક ભાગીદાર છે, તો એમનો પણ એક ફરજ આવે છે કે એમને પણ આ હોલ માટે આગળ આવીને કાર્યવાહી કરવી જોઈએ અને જરૂરી તમામ જે કંઈ મદદ બને એ એક ધારાસભ્ય અને જનપ્રતિનિધિ તરીકે મદદ કરીને આ હોલ બનાવવા માટે આગળ આવે એવી અમારી એમને પણ આ તબક્કે રજૂઆત છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।